પાનોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા. સુરતના ધામરોડના કુખ્યાત ભવાન ઉર્ફ ભાવેશ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો. પાનોલી પોલીસ મથકના પીએસઆઈ એમએચ વાડેરા દ્વારા પોલીસ મથકની વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા પાનોલી પોલીસ મથકે 2023માં ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં સુરતના ધામરોડ ગામ ખાતે આવેલા મહાદેવ હોટલ પાછળ ભરવાડ બાંસમાં રહેતા ભવાન ઉર્ફ ભાવેશ વામા ભરવાડ છેલ્લા 2 મહિનાથી ઉપરાંતથી પોલીસની ધરપકડથી નાસ્તો ફરતો હતો, જેને ચોક્કસ માહિતી આધારે 1 ફેબ્રુઆરી ગુરુવારના રોજ 5 કલાકે ધામરોડ નજીકથી ઝડપી પાડ્યા હતા અને પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી રિમાન્ડની તજવીજ આરંભી હતી. તો અન્ય એક સુરતના કુશંબા પોલીસ મથકમાં તેમજ વલસાડ જિલ્લાના વાપી ટાઉન અને બિલાડ પોલીસ મથકના વોન્ટેડ એવા અંશુ ઉર્ફ પિન્ટુ અવધેશ યાદવ સામે પણ પાનોલી પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનો દાખલ થયો હતો. 3 જિલ્લાના પોલીસથી બચીને નાસ્તો અંશુ ઉર્ફ પિન્ટુ અવધેશ યાદવ ખરોડના લેન્ડમાર્ક પાછળ આવેલા પોતાના રૂમ આવ્યો હોવાની માહિતી આધારે 1 ફેબ્રુઆરી ગુરુવારના રોજ સાંજે 7 કલાકે પાનોલી પોલીસને ખરોડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.